ભરૂચ જિલ્લામાં હાથીપગો રોગ દેખાડો દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર A.N. સિંહની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારી થકી બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ ઉપર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં ડોક્ટર નિલેશ પટેલ, ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર A.N. સિંહ, તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા, સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારી જોડાયા હતા। હાથીપગાનો આ રોગ સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગના આરોગ્ય વિભાગ થકી કરવામાં આવી હતી। નમસ્કાર, આપણા નેત્રંગ તાલુકામાં હાથીપગા નિર્મૂલન 2027 અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથીપગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10, 11 અને 12 આ 3 દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાઇથાઇલ કાર્બામેઝિન, DEC અને આલ્બેન્ડાઝોલ એ 2 ગોળી આપશે, ગળાવશે તમને। એ ગળવાની અમારી આપ સૌને નમ્ર અપીલ છે, કારણ કે ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથીપગાનું નિર્મૂલન કરી શકીએ છીએ। અને હાથીપગાનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથીપગો છે એ પરોપજીવી કૃમિના કારણે થાય છે, જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી, પણ 5-6 વર્ષો પછી જ્યારે હાથીપગો થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી। તો એટલા માટે જો આપણે એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ।